चलो मित्रों, આપણે ભણી રહ્યા છીએ વિકલિતના ઉપયોગો, એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ. હવે આ જે વસ્તુ આપણે ભણીએ છીએ એમાં એક નવો ઉપયોગ આપણે ભણવો છે, નવો યુઝ. તો તમે એક હેડિંગ કરો, સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો. સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો, વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો. ઇંગ્લિશ મીડિયમવાળા લખજો, લોકલ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુઝ, ગ્લોબલ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુઝ. હવે આ આખો ટોપિક સમજવા માટે હું તમને એક જે ઉદાહરણ સમજાવું છું એ જરા બરાબર ધ્યાનથી સમજતા જજો. ધારો કે તમને એક વિધેય આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. આવું તમને એક ફંક્શન આપેલું છે, યુ આર ગિવન આ ફંક્શન. બાજુમાં એનો પ્રદેશ આપ્યો છે, ડોમેઇન આપ્યો છે, એક્સ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ a ટુ b, એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b. હવે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. હવે આપણે ધારો કે આનો ગ્રાફ દોરીએ તો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ એ છે. જો આ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ, એટલે પહેલું પોઈન્ટ છે એ સપોઝ અહીંયા આવ્યું. તમે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ મૂકો એટલે વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ આવે. એ સૌથી પહેલું પોઈન્ટ ધારો કે આ આવ્યું. આ જે બિંદુ છે ને એના યામ છે એ એફ ઓફ એ. એક્સ યામ એ, વાય યામ એફ ઓફ એ. પછી આ ગ્રાફ ધારો કે આમ આવે છે, મેં આ જે રીતે શેપ દોર્યો છે એ ટાઈપનો ગ્રાફ આવે છે. અને અહીંયા ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ બી છે અહીંયા, એટલે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ બી હોય એટલે વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી થાય. એક્સ ઇઝ ઇક્વલ ટુ બી આમાં મૂકો એટલે વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી. હવે આ આખો જે મેં તમને ગ્રાફ દોરી દીધો છે, ધારો કે આ ગ્રાફ આવો આવે છે, તો આ ગ્રાફમાં તમે આ આખા ગ્રાફની જો એની લાક્ષણિકતા સમજશો, કેરેક્ટરિસ્ટિક જો સમજશો, તો થાય છે શું કે અહીંથી આ વિધેય છે પહેલાં વધતું વિધેય છે, ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. જો આ ગ્રાફ ઉપર જાય છે પછી એ અહીંયા મેક્ઝિમમ થાય છે, પછી પાછો ગ્રાફ છે એ મિનિમમ એટલે ડિક્રીઝિંગ ફંક્શન છે, ઘટતું વિધેય જાય. પાછું અહીંયા એક ખાડો બને છે એટલે અહીંયા એ મિનિમમ થાય. પછી પાછું વિધેય છે એ વધતું વિધેય છે, ઇન્ક્રીઝિંગ ફંક્શન. પછી પાછું અહીંયા મેક્ઝિમમ થાય, પછી પાછું ડિક્રીઝિંગ ફંક્શન, ઘટતું વિધેય, પાછું અહીંયા મિનિમમ થાય, વળી પાછું વધતું વિધેય, અને આ એન્ડ પોઈન્ટે આ ગ્રાફ આવી જાય. હવે આ જે ગ્રાફ મેં જે તમને આખો સમજાવ્યો છે એમાં તમે જુઓ કે અહીંયા જે ટોચ બને છે એ ટોચ આગળ આ જે ટોપ થયો ને ત્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ સપોઝ C1 છે, અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ C1 છે, અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ C2 છે, અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ C3 છે, અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ C4 છે, અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ A છે ને અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ B છે. હવે આ ગ્રાફ જે છે ને એ અહીંયા વધતું વિધેય, પછી મહત્તમ થયું, પાછું ઘટતું વિધેય, ન્યૂનતમ થયું, પાછું વધતું વિધેય, મહત્તમ થયું, પાછું ઘટતું વિધેય, ન્યૂનતમ થયું, પાછું વધતું વિધેય, ઇન્ક્રીઝિંગ ફંક્શન, મેક્ઝિમમ, ડિક્રીઝિંગ ફંક્શન, મિનિમમ, પાછું ઇન્ક્રીઝિંગ ફંક્શન, મેક્ઝિમમ, ડિક્રીઝિંગ ફંક્શન, મિનિમમ, પાછું ઇન્ક્રીઝિંગ ફંક્શન. તો આને જરા ઓળખતા શીખજો. આ એક્સ ઇઝ ઇક્વલ ટુ C1 અને આ એક્સ ઇઝ ઇક્વલ ટુ C3, આ બે જગ્યાએ આ વિધેય છે એ સ્થાનીય મહત્તમ કહેવાય, લોકલ મેક્ઝિમમ. એટલે તમે નીચે આમ લખજો કે એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ C1 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ C3 આગળ સ્થાનીય મહત્તમ છે. અને તમારે જો એ મહત્તમ કિંમત શોધવી હોય, સ્થાનીય મહત્તમ કિંમત, તો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ C1 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ C3 એ તમારે આ ઓરિજિનલ ફંક્શનમાં મૂકી દેવાનું, વિધેયમાં મૂકી દેવાનું. એક્સની જગ્યાએ C1 મૂકો એટલે મેક્ઝિમમ વેલ્યુ થાય એફ ઓફ C1 અને એફ ઓફ C3. આને સ્થાનીય મહત્તમ કહેવાય. ઇંગ્લિશ મીડિયમવાળા લખજો, ફંક્શન એફ ઇઝ લોકલ મેક્ઝિમમ
at x is equal to c1 and x is equal to c3. And if you want to find local maximum value, then put the value of c1 and c3 into this function. So maximum value, local maximum value will be f of c1 and f of c3. એવી જ રીતે તમે જુઓ કે અહીંયા બે જગ્યાએ ખાડો બને છે, તો અહીંયા છે ને એ ફંક્શન મિનિમમ થયું કહેવાય, અને એને લોકલ મિનિમમ કહેવાય, સ્થાનીય ન્યૂનતમ. એટલે તમે નીચે લખો કે એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ c2 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ c4 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. અને સ્થાનીય ન્યૂનતમ કિંમત તમારે શોધવી હોય તો એ c2 અને c4 ની કિંમત આ ઓરિજિનલ ફંક્શનમાં મૂકી દેવાની, વિધેયમાં મૂકી દેવાની. એટલે f of c2 અને f of c4 એ સ્થાનીય ન્યૂનતમ કિંમત આવી. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો, function f is local minimum at x is equal to c2 and x is equal to c4, and local minimum value will be f of c2 and f of c4. તો આ જે બે કિંમત છે એ સ્થાનીય મહત્તમ કહેવાય, આ બે જે વેલ્યુ છે એ સ્થાનીય ન્યૂનતમ કહેવાય, લોકલ મેક્સિમમ, લોકલ મિનિમમ. હવે તમારે શું કરવાનું કે તમને જે બાજુમાં ક્લોઝ ઇન્ટરવલ આપ્યો છે, સંવૃત અંતરાલ, એના જે આ અંત્ય સંખ્યાઓ જે છે, એન્ડિંગ પોઈન્ટ, એ x ઇઝ ઇક્વલ ટુ a આ વિધેયમાં મૂકો એટલે તમને કિંમત મળશે f ઓફ a. આ x ઇઝ ઇક્વલ ટુ b વિધેયમાં મૂકો એટલે કિંમત મળશે f ઓફ b. પછી તમે જે f ઓફ c1 શોધ્યું, f ઓફ c2 શોધો, f ઓફ c3, f ઓફ c4. આ બધી જ જે કિંમતો છે, આ 1 2 3 4 5 અને 6 વેલ્યુ થઈ, 6 વેલ્યુઝ આર ધેર. એ બધી જ વેલ્યુમાં તમે આમ જોશો બરાબર તો આ જે છે ને આ વેલ્યુ એ સૌથી વધારે હોય એવું લાગે છે. જો આ સૌથી વધારે છે, તો આ આખા પ્રદેશમાં, આખા ડોમેઇનમાં જે સૌથી વધારે હોય એને વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાય. એટલે f ઓફ c1 જે છે એ વૈશ્વિક મહત્તમ થયું, અને આ f ઓફ c4 જે છે, આ આવડું આજે આવ્યું, આ સૌથી નાની કિંમત હોય એવું લાગે છે આપણને, તો એ જે f ઓફ c4 છે એ વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. ટૂંકમાં આ બધી જ વેલ્યુમાં જે સૌથી વધારે હોય એને વૈશ્વિક મહત્તમ, ગ્લોબલ મેક્સિમમ, અને જે સૌથી ઓછું હોય એને વૈશ્વિક ન્યૂનતમ, ગ્લોબલ મિનિમમ વેલ્યુ કહેવાય. મિત્રો, આ કોના જેવી વાત છે કે દાખલા તરીકે તમને કોઈ એમ કે ભાઈ ભાવનગરની અંદર સૌથી ઊંચું સ્થળ કયું, તો આપણે માનો કે તખ્તેશ્વર કહીએ, તો એ તખ્તેશ્વર જે છે એ સ્થાનીય મહત્તમ કહેવાય. પછી હું તમને એમ કહું તળાજામાં સૌથી ઊંચું સ્થળ કયું, તો માનો કે એ શેત્રુંજીનો ડુંગર છે, તો એ સ્થાનીય મહત્તમ કહેવાય, તળાજા પૂરતું મહત્તમ છે. હું તમને એમ કહું કે પાલીતાણામાં સૌથી વધારે ઊંચું સ્થળ કયું, તો જેનો શેત્રુંજીનો જે ડુંગર છે એ, બોલો તળાજાનો ડુંગર છે, આ શેત્રુંજીનો ડુંગર છે, તો શેત્રુંજીનો ડુંગર જે છે એ સૌથી ઊંચો છે, એટલે એ પાલીતાણા પૂરતું સ્થાનીય મહત્તમ કહેવાય. પણ આ બધામાં સૌથી ઊંચું કોણ, તો માનો કે પાલીતાણાનો ડુંગર છે શેત્રુંજી, તો એ વૈશ્વિક મહત્તમ કહેવાય. ખ્યાલ આવે છે તમને? તો આ મેં તમને સાદી સમજૂતી આપી કે ભાઈ સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો કોને કહેવાય. આ આપણે ખાલી સાદી સમજ છે, વ્યાખ્યા અને એ જરાક આપણે જુદી રીતે સમજવાનું છે. ક્લિયર છે? ચાલો હવે આપણે આગળ વધીએ. ચાલો હવે તમે એક હેડિંગ કરો, સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો, લોકલ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુઝ. હવે આ સમજવા માટે ધારો કે આ f છે એ સંવૃત અંતરાલ ab માં વ્યાખ્યાયિત એક વિધેય આપ્યું છે. f ઇઝ અ ફંક્શન ડિફાઇન્ડ ઇન ક્લોઝ ઇન્ટરવલ a to b. ધારો કે એનો ગ્રાફ જે છે એ કંઈક આ ટાઈપનો છે, આ ટાઈપનો ગ્રાફ છે. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ a છે, પછી અહીંથી આ ગ્રાફ વધે છે, પાછો ઘટે છે, પાછો વધે છે, પાછો ઘટે છે, અને અહીંયા x ઇઝ ઇક્વલ ટુ b થાય છે. મેં આવો એક નાનકડો ગ્રાફ દોર્યો છે. હવે આ ગ્રાફની અંદર તમે આ જે ભાગ છે એને મેં અહીંયા જુદો દેખાડ્યો છે, આ ટોચવાળો ભાગ છે એ મેં જુદો દેખાડ્યો છે.
અહીંયા ધારો કે x ઇઝ ઇક્વલ ટુ c છે, આ ટોચ જ્યાં બને છે ત્યાં x ઇઝ ઇક્વલ ટુ c છે. હવે તમે c થી થોડાક ડાબી બાજુ જાઓ, આ x ઇઝ ઇક્વલ ટુ c છે ત્યાંથી તમે થોડાક ડાબી બાજુ જાઓ. માનો કે આ થોડુંક અંતર છે આટલું, એને આપણે h કહીએ, આટલું અંતર h છે. એટલે અહીંયા જે સંખ્યા આવશે એ આ c માંથી h જેટલી ઓછી, એટલે c માઇનસ h હોય અહીંયા. અને આ c થી તમે થોડાક જમણી બાજુ જાઓ, રાઈટ હેન્ડ સાઈડ, h જેટલા, તો અહીંયા જે સંખ્યા હોય એ c પ્લસ h થઈ. એટલે આટલો જે ઇન્ટરવલ થયો, આ અંતરાલ, આ c માઇનસ h થી c પ્લસ h થયું. એ આટલા ભાગની અંદર આ સૌથી વધારે છે. જો f ઓફ c, તો તમે જો અહીંયા બાજુમાં વાંચતા જાઓ, પ્રત્યેક x કે જ્યાં x બિલોંગ્સ ટુ c માઇનસ h ટુ c પ્લસ h, એટલે આટલો જ ભાગ, ઇમ્પ્લાઇઝ f ઓફ c ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x. આ આટલા બધા જે f ઓફ x તમે શોધો એમાં f ઓફ c સૌથી વધારે છે. જો આવું થાય તો f ઓફ c ને સ્થાનીય મહત્તમ કહેવાય. આ c ની આજુબાજુનો તમારો પ્રદેશ લેવાનો, અને આટલા ભાગમાં જો આ f ઓફ c સૌથી વધારે થતું હોય, બધા જ f ઓફ x માં f ઓફ c સૌથી વધારે છે, તો એ f ઓફ c ને સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાય. એવી જ રીતે આ જે ખાડો બન્યો છે, એ ખાડો મેં અહીંયા જુદો દોર્યો છે. જુઓ, ધારો કે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ c છે, તમે એને h જેટલા ડાબી બાજુ જાઓ એટલે અહીંયા c માઇનસ h આવે, આ h જેટલા જમણી બાજુ જાઓ તો આ c પ્લસ h આવે. એટલે આટલું c માઇનસ h થી c પ્લસ h થયું. આટલામાં તમે કોઈ પણ x લ્યો તો એમાં f ઓફ c છે એ સૌથી નાનું છે. તમે જુઓ, સૌથી નીચે છે. તો પ્રત્યેક x કે જ્યાં x બિલોંગ્સ ટુ c માઇનસ h ટુ c પ્લસ h ઇમ્પ્લાઇઝ f ઓફ c લેસ ધેન ઓર ઇક્વલ ટુ f ઓફ x, બધા જ f ઓફ x માં f ઓફ c સૌથી નાનું છે થાય તો f ઓફ c ને સ્થાનીય ન્યૂનતમ કહેવાય. ઇંગ્લિશ મીડિયમ લખજો. સપોઝ f ડિફાઇન્ડ ઇન ક્લોઝ ઇન્ટરવલ a to b. Number 1, for every x belongs to open interval c minus h to c plus h implies f of c greater than or equal to f of x, then f of c is called local maximum value. And number 2, for every x belongs to c minus h to c plus h implies f of c less than or equal to f of x, then f of c is called local minimum value. લો, આ એની વ્યાખ્યા થઈ, ડેફિનેશન થઈ. બરાબર જોઈ લેજો. આ થોડાક ભાગમાં જો સૌથી વધારે f of c છે એટલે f of c ને સ્થાનીય મહત્તમ કહેવાય, લોકલ મેક્સિમમ. અને આ બધા જ x ની અંદર અહીંયા બધા તમે f ઓફ x શોધો તો બધામાં f ઓફ c છે સૌથી નાનું છે, એટલે એને સ્થાનીય ન્યૂનતમ કહેવાય, લોકલ મિનિમમ. ચાલો, હવે તમે હેડિંગ કરો વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો, ગ્લોબલ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુઝ. તો પહેલા તમે આ લખી લ્યો. ધારો કે f એ સંવૃત અંતરાલ AB માં વ્યાખ્યાયિત છે. નંબર 1, ફોર એવરી x belongs to સંવૃત અંતરાલ A to B implies f of c greater than or equal to f of x થાય તો f of c ને વૈશ્વિક મહત્તમ કહેવાય. નંબર 2, પ્રત્યેક x કે જ્યાં x belongs to સંવૃત અંતરાલ A to B implies f of c less than or equal to f of x થાય તો f of c ને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. Suppose f is defined in closed interval A to B. Number 1, for every x belongs to closed interval A to B implies f of c greater than or equal to f of x, then f of c is called global maximum value. Number 2, for every x belongs to closed interval A to B implies f of c less than or equal to f of x,
then f of c is called global minimum value. જો હવે સમજો, તમે જો આ થોડાક જ ભાગ લ્યો અને એમાં જો એફ ઓફ સી સૌથી મોટો હોય તો એને સ્થાનીય મહત્તમ કહેવાય, લોકલ મેક્સિમમ. તમે આ થોડોક જ ભાગ લ્યો અને એમાં એફ ઓફ સી સૌથી નાનો હોય તો એને સ્થાનીય ન્યૂનતમ કહેવાય, લોકલ મિનિમમ. હવે જો તમે એક્સની વેલ્યુ આખા પ્રદેશમાંથી લ્યો એ થી બી સુધી, પહેલાં આપણે શું કર્યું, થોડાક ભાગમાંથી એક્સની વેલ્યુ લીધી. પણ જો તમે એક્સની વેલ્યુ સંવૃત અંતરાલ એ ટુ બી લ્યો એટલે આખો ભાગ થયો, એમાં જો એફ ઓફ સી છે એ સૌથી વધારે હોય તો એ એફ ઓફ સી છે એને વૈશ્વિક મહત્તમ કહેવાય. અહીંથી અહીંયા સુધીના બધા જ એફ ઓફ એક્સમાં એફ ઓફ સી જો સૌથી વધારે હોય તો એ એફ ઓફ સીને વૈશ્વિક મહત્તમ કહેવાય, ગ્લોબલ મેક્સિમમ વેલ્યુ. અને તમે આખા પ્રદેશમાંથી એક્સ લ્યો અને બધા જ એફ ઓફ એક્સમાં જો એફ ઓફ સી સૌથી ઓછું હોય તો એ એફ ઓફ સીને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહેવાય, ગ્લોબલ મિનિમમ વેલ્યુ. બેની વ્યાખ્યામાં ખાલી ફરક એટલો છે કે આમાં એક્સ છે એ ખાલી થોડાક ભાગમાંથી લેવાનો, આમાં એક્સ છે એ આખા પ્રદેશમાંથી લેવાનો. ખ્યાલ આવી ગયો? તો આ મેં તમને બે વ્યાખ્યા લખાવી, જરાક બરાબર ધ્યાનથી સમજી લેજો. ચલો મિત્રો, એક નવું એડિંગ કરો, નિર્ણાયક સંખ્યાઓ, ક્રિટિકલ નંબર્સ. નિર્ણાયક સંખ્યાઓ, ક્રિટિકલ નંબર્સ. પહેલાં લખી લ્યો, જો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય અથવા એફ ડેશ સી વ્યાખ્યાયિત ન હોય તો સીને નિર્ણાયક સંખ્યા કહેવાય. If f dash c is equal to 0 or f dash c does not define, cannot be defined, then c is called critical number. ખાલી લખાવી દેવાથી નહીં ખબર પડે, એક એક્ઝામ્પલ લખો. જો f of x is equal to 12x raised to 4/3 minus 6x raised to 1/3. સપોઝ તમને આવું એક વિધેય આપ્યું છે અને તમને સિમ્પલ એટલું પૂછ્યું છે કે આની નિર્ણાયક સંખ્યાઓ શોધો, ક્રિટિકલ નંબર શોધો. તો તમારે શું કરવાનું, એફ ડેશ એક્સ શોધો, પહેલાં વિકલન કરો. તો આનું વિકલન થશે 12 અચળ, 12 કોન્સ્ટન્ટ છે, આ 4/3 આગળ આવે, એક્સ રેસ ટુ 1/3 માઇનસ 6 કોન્સ્ટન્ટ ઇન્ટુ 1/3 એક્સ રેસ ટુ માઇનસ 2/3. તો આ 3 4 જા એટલે 4 4 જા 16 એટલે 16x રેસ ટુ 1/3 માઇનસ 3 2 જા 6 એટલે 2 અને આને નીચે લઈ લ્યો તો અપન x રેસ ટુ 2/3. લસા લઈ લ્યો x રેસ ટુ 2/3 તો અહીંયા ગુણાશે તો x રેસ ટુ 1/3 ને x રેસ ટુ 2/3 એટલે એ x થઈ જાય એટલે આ થઈ ગયું 16x માઇનસ 2. હવે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો. Therefore 16x minus 2 upon x raised to 2/3 is equal to 0. આને આમ લઈ આવો તો 16x minus 2 is equal to 0 and therefore x is equal to 1/8. 2/16 એટલે 1/8. તો આ x is equal to 1/8 જો તમે f dash માં મૂકો તો આનો જવાબ 0 આવે, જો આપણે એમ લઈને જ આગળ વધ્યા છે. તો આ x ઇઝ ઇક્વલ ટુ 1/8 જે છે એને નિર્ણાયક સંખ્યા કહેવાય, ક્રિટિકલ નંબર કહેવાય. જે સંખ્યા માટે વિકલન શૂન્ય થતું હોય એ સંખ્યાને નિર્ણાયક સંખ્યા કહેવાય. અને હજી એક વધારામાં, આજે આપણે f ડેશ x શોધ્યું એમાં તમને ખબર છે કે આપણે x ઇઝ ઇક્વલ ટુ 0 ન મૂકી શકીએ. તમે આમાં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવા જાઓ તો ઓપન 0 થાય અને ઇટ કેન નોટ બી ડિફાઇન્ડ, એ વ્યાખ્યાયિત ન થાય. તો આમાં f ડેશ 0 વ્યાખ્યાયિત નથી. તો વ્યાખ્યા વાંચજો, જેને કારણે વિકલન શૂન્ય થતું હોય અથવા જેને કારણે વિકલન વ્યાખ્યાયિત ન થતું હોય એ સંખ્યાને નિર્ણાયક સંખ્યા કહેવાય. તો x ઇઝ ઇક્વલ ટુ 1/8 લ્યો તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે અને x ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો આ f ડેશ 0 છે એ વ્યાખ્યાયિત નથી. તો x ઇઝ ઇક્વલ ટુ 1/8 અને x ઇઝ ઇક્વલ ટુ 0 એ નિર્ણાયક સંખ્યાઓ થઈ, ક્રિટિકલ નંબર્સ. ખ્યાલ આવી ગયો?
એટલે તમારે બીજું કાંઈ કરવાનું નથી. જે સંખ્યાને કારણે વિકલન શૂન્ય થતું હોય અથવા તો જે સંખ્યાને કારણે વિકલન વ્યાખ્યાયિત ન થતું હોય એ સંખ્યાઓને નિર્ણાયક સંખ્યાઓ કહેવાય. ક્લિયર? ચલો મિત્રો, હવે તમારે માનો કે વિધેયનું મહત્તમ કિંમત કે ન્યૂનતમ કિંમત શોધવી હોય, મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ શોધવા હોય તો તમારે આલેખ દોરવાની જરૂર નથી. આલેખ દોર્યા વગર પણ આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધી શકીએ. તો એના માટે તમે એક હેડિંગ કરો, પ્રથમ વિકલિત કસોટી. પ્રથમ વિકલિત કસોટી, ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. જો પહેલા બરાબર લખી લ્યો. ધારો કે એફ એ સંવૃત અંતરાલ વિવૃત અંતરાલ a to b માં વ્યાખ્યાયિત છે. જો આ નીચે ફિગર છે એ સમજતા જજો. આ ન્યૂનતમ કિંમત માટેની ફિગર છે, આ મહત્તમ કિંમત માટેની ફિગર છે. તમને એટલી ખબર હોય કે જે અહીંયા ખાડો બને છે ત્યાં તમે જો સ્પર્શક દોરો તો એ સ્પર્શક છે એ આ એક્સ અક્ષને સમાંતર થાય અને આ સ્પર્શકનો ઢાળ એને આપણે f' કહીએ છીએ. આપણે પહેલાં ભણી ગયા. વિકલન છે એ સ્પર્શકનો ઢાળ બતાવે, સ્લોપ ઓફ ટેન્જન્ટ. તો અહીંયા જે મિનિમમ વેલ્યુ જ્યાં થતી હોય ત્યાં સ્પર્શકનો ઢાળ શૂન્ય થાય, f' = 0. આ મેક્સિમમ થતું હોય ત્યાં પણ જો તમે સ્પર્શક દોરો તો અહીંયા પણ સ્પર્શકનો ઢાળ શૂન્ય થાય, સ્લોપ ઓફ ટેન્જન્ટ will be 0. So f' = 0 અહીંયા થાય. એટલે f' જો 0 થતું હોય તો એ x = c આગળ કાં તો એ વિધેય સ્થાનીય ન્યૂનતમ હોય કાં તો સ્થાનીય મહત્તમ હોય. જો મેં અહીં લખ્યું છે, જો f' = 0 તો f એ x = c આગળ સ્થાનીય ન્યૂનતમ અથવા સ્થાનીય મહત્તમ થાય. એટલે f' = 0 થાય તો એ c આગળ ન્યૂનતમ જ થાય એવું જરૂરી નહીં, મહત્તમ જ થાય એમ જરૂરી નહીં. એ ન્યૂનતમે હોઈ શકે, મહત્તમે હોઈ શકે. હવે એ ન્યૂનતમ છે કે મહત્તમ છે એ કેમ ખબર પડે? તો જરા જોજો. આ c છે ને એનાથી તમે h જેટલા ડાબી બાજુ જાઓ અને h જેટલા જમણી બાજુ જાઓ એટલે આ c - h થી c + h થયું. હવે આટલો ભાગ જે છે, આટલો ભાગ c - h થી c, આટલા ભાગમાં વિધેય છે એ ઘટતું વિધેય છે, જો ડિક્રીઝિંગ ફંક્શન. અને આ c થી c + h એટલા ભાગમાં વધતું વિધેય છે, ઇન્ક્રીઝિંગ ફંક્શન. જો સમજો, પ્રત્યેક x કે જ્યાં x belongs to c - h to c implies f' x less than 0. અહીંયા ઘટતું વિધેય છે અને ઘટતું વિધેય હોય ત્યાં વિકલન શૂન્ય ઋણ થાય, નેગેટિવ થાય, આપણને ખબર છે. એટલે આટલા ભાગમાં f' લેસ ધેન 0 થાય. અને ફોર પ્રત્યેક x કે જ્યાં x belongs to c to c + h તો f' ગ્રેટર ધેન 0, આટલામાં ગ્રેટર ધેન 0 થાય, કારણ કે આ વધતું વિધેય છે. એટલે અહીંયા f' લેસ ધેન 0, અહીંયા f' ગ્રેટર ધેન 0, અહીંયા f' = 0. એટલે જો ડાબી બાજુ ઘટતું વિધેય હોય, જમણી બાજુ વધતું વિધેય હોય તો એ c આગળ સ્થાનીય ન્યૂનતમ થાય. જો મેં એ જ લખ્યું છે. તો f એ x = c આગળ સ્થાનીય ન્યૂનતમ થાય. આ સમજી લ્યો. આ c થી તમે સહેજ ડાબી બાજુ જાઓ, જમણી બાજુ જાઓ તો ડાબી બાજુ વધતું વિધેય છે એટલે અહીંયા f' ગ્રેટર ધેન 0 થાય. જમણી બાજુ ઘટતું વિધેય છે એટલે અહીંયા f' લેસ ધેન 0 થાય. તો જો સમજો, પ્રત્યેક x કે જ્યાં x belongs to c - h to c તો f' ગ્રેટર ધેન 0, વધતું વિધેય. અને પ્રત્યેક x કે જ્યાં x belongs to c to c + h તો f' લેસ ધેન 0, ઘટતું વિધેય. જો એવું થાય તો f એ x = c આગળ સ્થાનીય મહત્તમ છે એમ કહેવાય. ઇંગ્લિશ મીડિયમવાળા લખજો. સપોઝ f is defined in open interval a to b
if f dash c is equal to 0, then f is local minimum or maximum at x is equal to c. પછી નંબર 1, for every x belongs to c minus h to c implies f dash x less than 0, and for every x belongs to c to c plus h, f dash x greater than 0, then f is local minimum at x is equal to c. Number 2, for every x belongs to c minus h to c, f dash x greater than 0, and for every x belongs to c plus h implies f dash x less than 0, then f is local maximum at x is equal to c. એટલે તમારે શું કરવાનું, પહેલાં f dash c is equal to 0 મૂકવાનું, એટલે તમને c ની 2-3 વેલ્યુ મળશે. એ c ની જે વેલ્યુ મળી હોય એની તમારે ડાબી બાજુ જો ઘટતું વિધેય હોય, જમણી બાજુ વધતું વિધેય હોય તો એ ન્યૂનતમ થાય c આગળ. જો આમ યાદ રાખવાનું, માઇનસ નિશાનીથી પ્લસની નિશાની તરફ જો જતા હોઈએ તો એ મિનિમમ માટેની વાત છે. અને જો તમે ડાબી બાજુથી આ પ્લસ નિશાની આવશે, આ માઇનસ આવશે, આ વધતું વિધેય, આ ઘટતું વિધેય, પ્લસમાંથી માઇનસ થાય તો એ મેક્સિમમ માટેની શરત છે. થોડું કોમ્પ્લિકેટેડ ખરું, પણ હું તમને એક એક્ઝામ્પલ લખાવીશ એટલે તમને આખી વસ્તુ ક્લિયર થઈ જશે. જોઈ લેજો બરાબર. આ બે ફિગર દોર નાખજો. ચલો મિત્રો, એક એક્ઝામ્પલ લ્યો. f of x is equal to x cube minus 3x plus 3. તમારે આની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં તો આનું વિકલન કરી નાખો. f dash x 3x square minus 3, આમાંથી 3 કોમન લ્યો અને પછી આના અવયવ પાડી દો એટલે x minus 1 ને x plus 1. તો હવે f dash x is equal to 0, તો 3 into x square minus 1 is equal to 0. તો 3 into x minus 1 into x plus 1 is equal to 0. તો x is equal to 1 or x is equal to minus 1. એટલે તમે f dash x is equal to 0 મૂક્યું એટલે તમને x ની 2 વેલ્યુ મળી. હવે તમે આ નંબર લાઈન દોરો, સંખ્યા રેખા. અહીંયા x is equal to minus 1 છે, અહીંયા x is equal to 1 છે. હવે તમારે શું કરવાનું, આ -1 અને 1 આગળ વિધેય કાં તો મહત્તમ હશે કાં તો ન્યૂનતમ હશે, સ્થાનીય મહત્તમ અથવા સ્થાનીય ન્યૂનતમ, લોકલ મેક્સિમમ અથવા લોકલ મિનિમમ. હવે એ ખબર કેમ પડે, તો આ -1 છે એની પહેલાં ડાબી બાજુથી કિંમત લઈએ આપણે. એટલે જો x લેસ ધેન -1 તો તમે -1 કરતાં કોઈ પણ એક નાની કિંમત વેલ્યુ વિચારવો જોઈએ. સપોઝ -2, તો એ તમે -2 f dash x માં મૂકો તો આ ઋણ આવે, આ ઋણ આવે, એટલે આનો આન્સર છે પ્લસ આવે. એટલે f dash x ગ્રેટર ધેન 0 થાય, વધતું વિધેય થયું, ઇન્ક્રીઝિંગ ફંક્શન. અને જો x ગ્રેટર ધેન -1 આ સાઈડ, તો -1 કરતાં એક મોટી કિંમત આપણે વિચારીએ, સપોઝ 0 મૂકો તો આનો આન્સર નેગેટિવ આવે, આનો આન્સર પોઝિટિવ આવે, ફાઇનલ આન્સર નેગેટિવ આવે, f dash x લેસ ધેન 0 આવે. તો તમે જુઓ કે અહીંયા -1 છે. તમે જો ડાબી બાજુ લ્યો તો વિધેય વધતું વિધેય છે, એટલે આમ હશે. જમણી બાજુ જાઓ તો વિધેય ઘટતું વિધેય છે, તો એ -1 આગળ મહત્તમ થાય. એટલે f એ x is equal to -1 આગળ સ્થાનીય મહત્તમ છે. f is local maximum at x is equal to -1. ચાલો હવે આની વાત કરીએ. તમે 1 ની પહેલાં ડાબી બાજુથી વેલ્યુ લ્યો, એટલે જો x લેસ ધેન 1, એટલે સપોઝ 0, તમે 0 મૂકો તો આનો આન્સર ઋણ આવે, આનો આન્સર ધન આવે, આ નેગેટિવ, આ પોઝિટિવ, આન્સર નેગેટિવ આવે, f dash x લેસ ધેન 0. જો x ની વેલ્યુ 1 કરતાં મોટી લ્યો, ગ્રેટર ધેન 1, તો x ગ્રેટર ધેન 1, તો ગ્રેટર ધેન 1 એટલે સપોઝ 2 લ્યો તો i પોઝિટિવ એટલે આન્સર પોઝિટિવ આવે, f dash x ગ્રેટર ધેન 0. તો સપોઝ અહીંયા x is equal to 1 છે, તો 1 ની તમે ડાબી બાજુ લ્યો, નાની કિંમત લ્યો, તો વિધેય છે એ ઘટતું વિધેય છે, એટલે આમ હોય. પછી જમણી બાજુ જાઓ પાછું વિધેય વધતું છે, એટલે 1 આગળ એ ન્યૂનતમ થાય, મિનિમમ. તો નીચે લખો કે તેથી f એ x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. f is
local minimum at x is equal to 1. હવે આપણને એટલી ખબર પડી ગઈ કે -1 આગળ એ સ્થાનીય મહત્તમ છે, 1 આગળ એ સ્થાનીય ન્યૂનતમ છે. હવે જો તમારે એ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કિંમત શોધવી હોય, ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ લોકલ મિનિમમ વેલ્યુ એન્ડ લોકલ મેક્સિમમ વેલ્યુ, તો આ -1 અને 1 એને ઓરિજિનલ ફંક્શનમાં મૂકવાનું. એટલે તમે નીચે લખો સ્થાનીય ન્યૂનતમ કિંમત, લોકલ મિનિમમ વેલ્યુ. તો એ મિનિમમ ક્યાં છે? -1 આગળ. એ -1 આ ઓરિજિનલ ફંક્શનમાં મૂકી દો. તો -1 આગળ એ ન્યૂનતમ છે, 1 આગળ ન્યૂનતમ છે, તો એ 1 છે એ ઓરિજિનલ ફંક્શનમાં મૂકો, તો 1 -3 + 3 આન્સર આવે 1. અને સ્થાનીય મહત્તમ ક્યાં છે? -1 આગળ. તો એ -1 ઓરિજિનલ વિધેયમાં મૂકો, તો -1 + 3 + 3 એટલે 5. તો 5 છે એ સ્થાનીય મહત્તમ કિંમત આવી. લ્યો, એટલે મિત્રો તમારે શું કરવાનું? પહેલાં f' 0 મૂકવાનું, એટલે તમને એક્સના 2-3 વેલ્યુ મળશે. એ કિંમતો આગળ એ મહત્તમ અથવા ન્યૂનતમ હોય. પછી એ જે કિંમતો હોય એની ડાબી બાજુ જમણી બાજુથી કેલી કિંમતો લેવાની. જો ડાબી બાજુ વધતું વિધેય, જમણી બાજુ ઘટતું વિધેય હોય તો એ મહત્તમ માટેની વેલ્યુ હોય, એનાથી ઊંધું અહીંયા હોય. અને પછી એ મહત્તમ અને ન્યૂનતમ કિંમત જો શોધવી હોય તો એ બધી કિંમતો તમારે ઓરિજિનલ ફંક્શનમાં મૂકવાની. જોઈ લો બરાબર.